પ્રકરણ 8 વિકાસના કારણો. અહીં રજૂ કરેલા મારા અર્થતંત્ર વિષયક વિચારો એ અધિકારી તજજ્ઞના વિચારો નથી, પરંતુ સામાન્ય અવલોકન અને અનુભવને પરિણામે સ્ફુરેલા વિચારો છે. 1. ભૌતિક વિકાસના મુખ્ય 4 કારણો છે. 1. મૂડી એટલે કે પૂંજી. 2. શ્રમ. 3. વિજ્ઞાન. અને 4. આયોજન. જીવન સતત વિકસતું રહે, રાષ્ટ્ર પણ વિકસતું રહે અને માનવતાનો પણ સતત વિકાસ થયા કરે એટલે પરમાત્માએ માણસમાં એક બહુ મોટો ગુણ મૂક્યો છે, અસંતોષ. યાદ રહે, સંતોષ પણ ગુણ, પરંતુ પોતાની જગ્યાએ તથા પોતાની સીમામાં. જ્યારે પ્રજા અથવા રાષ્ટ્ર અસીમિત સંતોષી બની જાય છે ત્યારે તેનો વિકાસ અટકી જાય છે. એટલું જ નહીં, તે પતનોન્મુખી થઈ જાય છે. વ્યક્તિ, પ્રજા કે રાષ્ટ્રને પ્રત્યેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેવાનો ઉપદેશ આપવાથી પ્રજા સાહસહીન, ઈચ્છાહીન અને પ્રગતિહીન બની જાય છે. સંતોષ એક સીમામાં હોય તો વ્યક્તિને શાંતિનો અનુભવ કરાવે છે, પણ જો તે વિવેકપૂર્વકનો ન હોય તો તેવી શાંતિનું પરિણામ દરિદ્રતા, પરાધીનતા અને અંતે અશાંતિ જ આવતું હોય છે. એટલે કુદરતે વ્યક્તિમાં અસંતોષ વૃત્તિ સહજ રીતે મૂકેલી છે. પ્રત્યેક પ્રકારનો અસંતોષ વિકાસ કરાવે છે તેવું મારું કથન નથી. અમુક ક્ષેત્રોમાં, અમુક પરિસ્થિતિમાં માણસે સંતોષ રાખવો જ જોઈએ, પણ પોતાનું રાષ્ટ્ર, પોતાનો સમાજ કે પૂરી માનવતાના કલ્યાણના ક્ષેત્રોમાં જે થયું છે તે ઘણું થઈ ગયું છે તેવું માનીને સંતોષી થઈ બેસી રહેવું, તેના કરતાં જે થયું તેમાં હજી ઘણું વધુ કરી શકાય છે તેમ સમજીને પોતાની ક્ષમતાના ક્ષેત્રને આગળ ને આગળ વધારવું એ ઉત્તમ છે. સંતોષની પલાઠી વાળીને બેસી રહેનારી પ્રજાનો ઇતિહાસ દયનીય બની જતો હોય છે. જ્યારે વર્તમાન કરતાં ભવિષ્યને વધુ વિકસિત કરવા સતત પુરુષાર્થ કરતી રહેતી પ્રજાનો ઇતિહાસ ગૌરવમય રહ્યો છે. દુર્ભાગ્યવશ ભારતમાં લગભગ 4 ખૂણેથી આધ્યાત્મિકતાના નામે એક જ અવાજ સંભળાતો રહ્યો છે. બધા દુઃખોનું મૂળ ઈચ્છા છે. ઈચ્છાનો નાશ કરો, ઈચ્છા રહિત થઈ જાઓ, સુખી સુખી થઈ જશો. કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરો, કારણ કે વસ્તુઓ નાશવાન છે, ક્ષણભંગુર છે, સાથે કશું આવતું નથી. બધું અહીંનું અહીં રહી જાય છે. માટે જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ થઈને શેષ જીવન માત્ર દ્રષ્ટા થઈને વિતાવો. આવા ઉપદેશોથી ભરેલી આધ્યાત્મિકતા ચારે તરફ દેખાય છે. આથી પ્રજા ઈચ્છાહીન, કૃતિહીન, સાહસહીન અને અંતે સમૃદ્ધિહીન બનતી હોય છે. આપણે ઘોર દરિદ્રતામાં, ઘોર અન્યાયમાં, ઘોર અગવડોમાં, ઘોર અપ્રમાણિકતામાં અને ઘોર નિરાશામાં રહીએ છીએ. છતાં છાતી કાઢીને મિથ્યા ગૌરવપૂર્વક બોલે રાખીએ છીએ કે ભલે અમે ગરીબ રહ્યા, ભલે અમે ઝૂંપડપટ્ટીઓમાં રહીએ, પણ અમે આધ્યાત્મિક આનંદ માણીએ છીએ. ભારત સિવાય બીજે ક્યાંય આવી આધ્યાત્મિકતા નથી. અમે જગદગુરુ છીએ, જ્ઞાનનો ભંડાર અમારી પાસે છે, વગેરે વગેરે. આપણી આધ્યાત્મિકતા વિશે અહીં ચર્ચા કરવી નથી, તે માટે અન્યત્ર ચર્ચા કરીશું. પણ અહીં આપણી સાંસારિક તથા ભૌતિક ક્ષેત્રની સ્થિતિ વિશે થોડી ચર્ચા કરવાની છે. જે પ્રજા ભૌતિક વિકાસ નથી કરી શકતી તેની પાસે આધ્યાત્મિકતાની અપેક્ષા રાખવાનો કશો અર્થ નથી. અશક્તિમાન ભવેત સાધુની પરિસ્થિતિનું નામ આધ્યાત્મિક વિકાસ ન કહેવાય. પ્રજા ધન્ય ધાન્ય, સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે, કોઈ ગરીબ, ભિખારી કે લાચાર ન રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જરૂરી છે. તે માટે જરૂર છે સતત વિકસતા રહેવાની. સતત વિકસતા રહેવા માટે જરૂરી છે જૂની સ્થિતિ સાથે જડબે સલાક ચોંટી ન જવું. પ્રાચીનતા સાથે આંખ મીચીને જડબે સલાક ચોંટી જનારા સુખી ભવિષ્યના નિર્માતા નથી થઈ શકતા હોતા. તેમાં પણ પ્રાચીનતામાંથી જ
પૂર્ણતાના દર્શન કરનારા તો વર્તમાનને પણ ઊંડા ખાડામાં ધકેલી દેતા હોય છે. પ્રાચીનતામાંથી જરૂરી પ્રેરણા ગ્રહણ કરી ભૂલોમાંથી બોધપાઠ લઈ આગળ વધવા ઉત્સુક લોકો જ વર્તમાન તથા ભવિષ્યને સુધારતા હોય છે. આ માટે જરૂરી છે અસંતોષ. અશાંતિ આપનારો કે ઈર્ષા વધારનારો અસંતોષ નહીં, પણ પ્રગતિ કરાવનારો અસંતોષ. વધતા રહો, સતત આગળ વધતા રહો. ક્ષિતિજો અનંત છે, વધતા રહો. બેસી ન પડો, નહીં તો દુનિયા નાની થઈ જશે, તમે પોતે નાના થઈ જશો. આ ભૌતિક પ્રગતિ માટેનું પ્રથમ કારણ પૂંજી એટલે કે મૂડી છે. કોઈ પણ ભૌતિક વિકાસ માટે મૂડી મૂળભૂત આવશ્યકતા છે. તે આધાર છે. તેના આધારે બાકીનું બધું કામ થતું હોય છે. આ મૂડી 4 રીતે પ્રાપ્ત કરી શકાય: વ્યક્તિ દ્વારા, પ્રજા દ્વારા, સરકાર દ્વારા અને વિદેશ દ્વારા. પ્રાચીન ભારતમાં આ 4માંથી માત્ર પ્રથમ એક જ ક્ષેત્રની મૂડી સમૃદ્ધિના કામમાં લાગતી, અને તે પણ પૂરેપૂરી નહીં. એટલે સમૃદ્ધિની સીમા વિસ્તરી શકતી નહીં. આપણે ત્યાં નગર શેઠો, શ્રીમંતો તો થતા, તેઓ વ્યાપાર પણ કરતા, પણ તે બધું સીમિત માત્રામાં. એટલે પ્રત્યેક ગામ કે નગરમાં 1-2 હવેલીઓ તો બંધાતી, બાકી તો ઝૂંપડા જ ઝૂંપડા. 80%થી વધુ પ્રજા કારમી ગરીબાઈ તથા બેકારીમાં સબડ્યા કરતી. પશ્ચિમના લોકોએ મૂડી માટે વ્યક્તિ સિવાય એક બીજું ક્ષેત્ર તૈયાર કર્યું. આ ક્ષેત્ર તે પ્રજાની મૂડી. પ્રજા પોતાના વધારાના પૈસા શેરોમાં રોકે અને બેંકમાં રોકે, એટલે એક તરફ મોટી મૂડી ઊભી થાય, જેના દ્વારા ઉદ્યોગો સ્થપાય, તો બીજી તરફ શેર લેનારને નફો મળે અને બેંકમાં નાણાં રોકનારને વ્યાજ મળે. આ રીતે પ્રજાની મૂડી એકત્રિત થાય. વ્યક્તિ તથા પ્રજા બંનેની મૂડીથી પણ ઉદ્યોગો સ્થપાય. ભારતમાં પ્રથમ તો સમાજ વ્યવસ્થા જેવી રચાય કે શૂદ્ર પ્રજા પાસે કદી પૈસો ભેગો થાય જ નહીં. તે સતત દેવાદાર અને બેરોજગાર રહે, અથવા તેનો રોજગાર અત્યંત સીમિત વળતર આપનારો જ હોય. એટલે મોટા ભાગની પ્રજા મૂડી વિનાની જ રહે. બાકીની 20% જેટલી પ્રજા પાસે જે થોડી ઘણી મૂડી હોય, તે કદી સરવાળો થઈને એક ન થઈ શકે, કારણ કે બેંક કે શેર હોલ્ડર વ્યવસ્થા આપણી પાસે ન હતી. વ્યાપારીઓ વ્યક્તિગત રીતે સીમિત ક્ષેત્રોમાં પોતાની હુંડીઓ લખતા, પણ તેને બેંક ન કહી શકાય. એટલે પ્રજા પાસેની વધારાની મૂડી સોના ચાંદી વગેરેમાં રોકાઈને મૃત મૂડી, જેને આપણે ડેડ કેપિટલ કહીએ, એવી બની જતી. સોના ચાંદી વગેરેમાં સમાયેલી મૂડી મોટા ભાગે જમીનમાં દટાઈ જતી, એટલે તેમાંથી કશું નિર્માણ ન થઈ શકતું. બીજું, ભારતમાં નિશ્ચિત વર્ગ જ વ્યાપાર ઉદ્યોગ કરતો. બાકીની પ્રજા પોતાની વધારાની મૂડી સીધી અથવા આડકતરી રીતે વ્યાપાર ઉદ્યોગમાં લગાવી શકતી નહીં. આ કારણે પણ વધારાની મૂડી સોના ચાંદી તરફ વળીને મૃત મૂડી બની જતી. જ્યારે સરકારી ચલણમાં સોના ચાંદીની જગ્યાએ કાગળ એટલે કે નોટોનો પ્રવેશ થયો અને ચલણી નોટો પ્રત્યે દ્રઢ વિશ્વાસ ન રહે તેવું વાતાવરણ થયું, ત્યારે લોકો પોતાની મૂડીની સુરક્ષા માટે સોના ચાંદી તરફ ઢળે તે સ્વાભાવિક છે. પહેલા આપણી ચલણી નોટો ઉપર લખેલું રહેતું, હું ધારકને તે જ્યારે માંગે ત્યારે 100 રૂપિયા આપવાનું વચન આપું છું. હવે અંગ્રેજી ઓન ડિમાન્ડ શબ્દ દૂર કરીને લખ્યું છે, હું ધારકને 100 રૂપિયા આપવાનું વચન આપું છું. ઓન ડિમાન્ડ શબ્દ કેમ હટાવી દીધો હશે તે તો ભગવાન જાણે, પણ તેથી કરન્સી પ્રત્યેના દ્રઢ વિશ્વાસમાં કમી જરૂર થાય. વળી જ્યારે જુઓ ત્યારે અફવાઓ ચાલતી હોય છે કે ફલાણી નોટો બંધ પણ કરી દેવાય છે. એટલે લોકોને કરન્સી ઉપર પૂર્ણ વિશ્વાસ ન રહે તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં વધારાનું નાણું સોના ચાંદી તરફ વળે અને એ રીતે જીવિત મૂડીનું મરેલી મૂડીમાં રૂપાંતર થાય છે. જેથી રાષ્ટ્રીય વિકાસની ગતિ મંદ પડી જાય તે સ્વાભાવિક છે. પશ્ચિમના દેશોમાં લોકો પાસે વ્યક્તિગત રીતે સોના ચાંદી નથી હોતા. તેમનો વધારાનો પૈસો
કાં તો શેરમાં કાં તો બેંકો વગેરેમાં રોકાયો હોય છે, જેથી કંપનીઓ પ્રચુર મૂડી ઊભી કરીને વિશાળ નિર્માણ કાર્યો કરી શકે છે. ભારતમાં મૂડી સોના ચાંદી તરફ ધસડાઈ જવાના ધાર્મિક તથા સામાજિક કારણો પણ છે. મંદિરમાં ભગવાનના આભૂષણો, પાત્રો, પાલખી, રથો વગેરેમાં સારું એવું સોનું ચાંદી રોકાય છે. આથી એક તરફ મંદિરો પૂંજીને સ્થગિત કરી દે છે, તો બીજી તરફ હસવું આવે એવી રીતે ભગવાનના બારણે મોટા મોટા તાળા મારવા પડે છે. ત્રીજી તરફ આ સોના ચાંદીની ગંધથી ખેંચાઈને મોહમ્મદ ગઝની કે મલિક કાફુર જેવા સતત લૂંટ ચલાવવા ખેંચાઈ આવે છે. ભારતમાં સોનું આર્થિક સમૃદ્ધિના પ્રતીક કરતાં ધાર્મિક તથા સામાજિક અનિષ્ટનું પ્રતીક વધુ બની ગયું છે. સામાજિક ક્ષેત્રમાં તો અમુક જ્ઞાતિઓમાં આ સોનાએ દાટ વાળ્યો છે. આટલા તોલા સોનું તો હોવું જ જોઈએ. અહીં માણસ માણસ સાથે નહીં પણ સોના સાથે પરણે છે. મોહમ્મદ ગઝનીએ એકલા મુલતાનમાંથી 200 મણ, ગુજરાતી 400 મણ સોનું લૂંટ્યું હતું. અત્યારે એકલા ગુજરાતમાં જ 10 નર્મદા યોજનાઓ થાય તેટલું સોનું પડ્યું હશે. આ સ્થગિત થયેલી પૂંજી કશું જ વળતર આપ્યા વિના મૂર્છાવસ્થામાં પડી રહી છે. જો આ મૂડીને નિર્માણ તરફ વાળવામાં આવે તો પ્રજાને સમૃદ્ધ થતાં વાર ન લાગે. પણ તે માટે જરૂરી છે કરન્સી ચલણી નોટો પ્રત્યે દ્રઢ વિશ્વાસ તથા મૂડી માટેના કાયદાઓની ઉદાર સ્થિરતા. મૂડી પ્રગટ કરી શકાય, મૂડીને નિર્માણ કાર્યોમાં છૂટથી લગાવી શકાય તથા મૂડીના લાભદાયી પરિણામો મેળવી શકાય તેવી રાજ વ્યવસ્થા હોય તો પ્રજા પાસે પડેલી વિશાળ મૂડી જોત જોતામાં વિકાસના કામમાં લાગી જાય. મૂડીનું ત્રીજું ક્ષેત્ર સરકારી મૂડી છે. સરકાર પોતાની મૂડીથી કારખાનાઓ, બંધો, નહેરો, રેલવે વગેરેનું નિર્માણ કરે. ભારતમાં નિર્માણના ક્ષેત્રમાં સરકારી મૂડીનો ઘણો મોટો નિવેશ એટલે કે રોકાણ છે. તેના સારા પરિણામ પણ આવ્યા છે. સરકારી મૂડીનો આવો વિકાસલક્ષી નિવેશ પ્રશંસનીય પણ છે. પણ તેની સૌથી મોટી ઉધાર બાજુ અવ્યવસ્થા, લાપરવાહી તથા ખોટ કરતા રહેવાની સ્થિતિ છે. લાગણી વિનાના સરકારી ઓફિસરો, મોટા ભાગે સગા વહાલા, સંખ્યામાં વધુ પણ કામમાં ઓછા એવા કર્મચારીઓ, ખરીદ અને વેચાણ બંને ક્ષેત્રના ભ્રષ્ટાચારો વગેરે મળીને સરકારી મૂડી નિવેશને સફેદ હાથીનું રૂપ આપી દેવાયું છે. મોંઘો અને ક્વોલિટી વિનાનો માલ તેના સમકક્ષ માલ સાથે ઊભો ન રહી શકે એટલે ખાનગી ક્ષેત્રના ઉચ્ચ કોટીના માલનું ગણું દબાવીને પણ સરકારી ક્ષેત્રના માલને પ્રજાના માથે મઢી દેવાના કાયદા નિયમો બનાવવા અનિવાર્ય બની જતા હોય છે. આ બધી પ્રક્રિયાથી વિકાસને ફટકો પડે છે. બીજી તરફ સરકારનું ધ્યાન સતત તેના મૂડી નિવેશ તરફ રહે છે. ખટપટો, અશાંતિ, ચોરી, લૂંટ, ગોટાળા વગેરેથી ખદબદતા આ કારખાના સરકાર તથા પ્રજા બંને માટે માથાનું દર્દ બને છે. સરકારની શક્તિ સામાન્ય વહીવટમાં લાગવાની જગ્યાએ આવા કાર્યોમાં લાગવાથી વહીવટ કથળે છે. એટલે વિવેકપૂર્વક સરકારી મૂડીનો નિવેશ કરાવવો જોઈએ. પ્રત્યેક કારખાનું હું ચલાવું તેવી આંધળી દોટ સારી નહીં. મૂડીનું ઓછું ક્ષેત્ર વિદેશી મૂડી છે. પ્રજા પાસે તથા સરકાર પાસે પણ પૂરતી મૂડી ન હોય ત્યારે ઉદ્યોગોની સ્થાપના તથા તેના વિકાસ માટે વિદેશી મૂડી આકર્ષિત કરવી જરૂરી છે. પણ ભવિષ્યમાં જોખમરૂપ ન બને તેવા દેશો પાસેથી નિશ્ચિત નિયમો પ્રમાણે વિદેશી મૂડીને આવકારવી હિતાવહ છે. રાજકીય સ્થિરતા, દ્રઢતા અને એકરૂપતા વિના વિદેશી મૂડીને આવવાનું આકર્ષણ રહે નહીં. વિદેશી મૂડી પ્રત્યે ઘૃણા કરનાર તથા બધી રીતે વિદેશી મૂડીને આધીન થઈ જનાર બંને પ્રકારના રાષ્ટ્રો હાનિ ભોગવે છે. વિકાસશીલ રાષ્ટ્રોએ વિકસિત રાષ્ટ્રોને મૂડી નિવેશ કરવાની તકો આપવી જોઈએ. સરકાર ઉપર વિદેશી આર્થિક સામ્રાજ્યની પકડ સજ્જડ ન થઈ જાય તેની સાવધાની તો રાખવી જ જોઈએ. પણ તે જ કારણસર વિદેશી મૂડીને સદંતર અસ્વીકૃત કરવાથી તો
દેશનું પછાતપણું દૂર નહીં થાય. દેશી અથવા વિદેશી, વૈયક્તિક અથવા રાજકીય કોઈ પણ પ્રકારની મૂડીથી શોષણ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. મૂડી એ અર્થતંત્રનો પ્રાણવાયુ છે, જ્યારે શ્રમ એ કરોડરજ્જુ છે. મૂડીનું રક્ષણ અને પ્રોત્સાહન કરવું એ બધું રોજગારીની તકો ઊભી કરવા માટે જરૂરી છે. જો મૂડી શોષિત, શાપિત તથા ઘૃણિત બનશે તો અર્થતંત્રનું પૂરું માળખું શિથિલ થઈ જશે. આ શિથિલતાનો સૌથી મોટો દુષ્પ્રભાવ કારીગરો તથા મજૂરો ઉપર પડશે. મૂડી જ્યારે સરકાર દ્વારા ભારે ટેક્સો દ્વારા શોષિત બને ત્યારે નોકરશાહી, ભ્રષ્ટાચાર અને અંધાધૂંધીનું વાતાવરણ સર્જે છે. સરકારી નોકરો જે મોટા ભાગે સરકારને વફાદાર નથી રહેતા, તેમના ઉપર વિશ્વાસ રાખીને આર્થિક અપરાધોને ડામવાનો પ્રયત્ન કરવો તેના કરતાં સ્વયં મૂડીપતિઓને વિશ્વાસમાં લઈ ઓછામાં ઓછા કાયદાઓ તથા ઓછામાં ઓછી અડચણોથી મૂડીને આર્થિક વિકાસ કરવાની છૂટ આપવી વધુ હિતાવહ છે. આમ કરવાથી થોડાક દોષો તો ઉત્પન્ન થવાના જ, થોડાક લોકો ઉદારતાનો દુરુપયોગ કરવાના જ, પણ આ દોષો કડક, કઠોર, અસંખ્ય અને અવ્યાવહારિક નિયંત્રણોના દોષો કરતાં ઘણા ઓછા હશે. મારી જાણ પ્રમાણે અત્યારે પૂરા દેશના બજેટમાં માત્ર 2% જેટલી આવક ઇન્કમ ટેક્સથી થાય છે. આટલી આવક કરવામાં લગભગ 0.5% તો પગાર ભથ્થા વગેરેમાં ખર્ચાતો હશે. હવે રહી 0.5% આવક. આટલી નજીવી આવકના નિમિત્તે વારંવાર દરોડા પાડવા, જૂઠ, ગરબડ અને બીજું બધું કોણ જાણે કેટલું અનિષ્ટ થાય છે. સૌથી મોટું અનિષ્ટ તો દેશવાસીઓની પ્રામાણિકતા તથા મોરલની હાનિનું થાય છે. 2 નંબરી નાણું એટલા મોટા પ્રમાણમાં પ્રજાજીવન ઉપર છવાઈ જાય છે કે 1 નંબરી નાણું તેના આગળ રાખ બની જાય છે. જો ઇન્કમટેક્સને સમાપ્ત કરી દેવામાં આવે તો આ 2 નંબરી નાણું બેંકો, શેરો તથા નિર્માણ તરફ વળે. આના કારણે એક તો બજારમાં જે ખોટી ખરીદીથી ભાવ વધારો થાય છે તે અટકે, બીજી તરફ નિર્માણમાં રોકાયેલું નાણું અન્ય ટેક્સો દ્વારા સરકારને વળતર આપતું થાય અને ત્રીજી તરફ રાષ્ટ્રીય પ્રશ્નો જેવા કે બેરોજગારી, ગૃહનિર્માણ વગેરેને ઓછા કરવામાં ઉપયોગી બને. માત્ર ઓફિસરો ઉપર ઓફિસરો વધારીને, અસંખ્ય અને અટપટા કાયદાઓ કરીને 2 નંબરી નાણાંને રોકી શકાશે નહીં. હા, આમ કરવાથી રાજકીય દૂષણો તો વધશે. કોઈ પણ શાસક પોતાના વિરોધીઓને દબાવવા, ખતમ કરવા કે પજવવા બહુ સરળતાથી આ હથિયારનો ઉપયોગ કરી શકે છે. શાસક જેટલા પ્રમાણમાં આ હથિયારનો દુરુપયોગ કરે છે તેટલા પ્રમાણમાં તે પ્રજાની નજરે ઘૃણિત બને છે અને પ્રજા નિરાશ બને છે. પ્રજાની દ્રષ્ટિએ ઘૃણિત બનેલો શાસક પોતાની ખુરશીને ચાલુ રાખવા વધુને વધુ અનૈતિક અને અસંવૈધાનિક ઉપાયો કરવા ધકેલાય છે. તે રાજી ખુશીથી ગૌરવપૂર્વક ખુરશી ખાલી કરી છૂટો થઈ શકતો નથી, કારણ કે તેના અસંખ્ય અપકૃત્યો પ્રગટ થઈ જવાની તેને ચિંતા રહે છે. તેની સાથે વળગેલી ટોળી પણ આ જ પ્રકારની હોવાથી બધા એકમત થઈને પોતાના સ્થાન યાવત ચંદ્ર દિવાકરો કરવા મથતા રહે તે સ્વાભાવિક છે. આવા અપરાધો જ્યારે વૈયક્તિક ભૂમિકા કરતાં પક્ષની ભૂમિકાએ કરાયા હોય ત્યારે તો તે અમાપ હાનિકર થઈ જતા હોય છે, કારણ કે પક્ષની પ્રત્યેક વ્યક્તિ આવા અપરાધોને ઢાંકવા, બચાવવા અને શુદ્ધતાનો દેખાવ કરવા પ્રયત્ન કરતી હોય છે. પક્ષ પોતે જ પોતાના એટલે કે રાષ્ટ્રના પાપીઓનો રક્ષક બની જતો હોય છે. અંતે પરિણામ એ આવતું હોય છે કે પક્ષમાં એવા લોકોની ભરમાર થઈ જાય જે ભરપૂર પાપ કરી શકતા હોય, કરેલા પાપોને છાવરી શકતા હોય અને આવા પાપોને પડકારનાર ઉપર આક્રમણ કરી શકતા હોય. આ આર્થિક કુચક્ર લાંબા ગાળે પ્રજાજીવનને ત્રસ્ત અને સડેલું બનાવી અંતે સમાપ્ત થઈ જતું હોય છે. બધા જ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને ઉત્પાદકો ખરાબ છે, ચોર છે, શોષણ કરનારા છે તેવું માનીને ચાલવું તેના કરતાં તેમાં ઘણા સાચા અને પ્રામાણિક છે તેવું માનીને સચ્ચાઈ અને પ્રામાણિકતાને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા ગોઠવવી
એ સારા શાસનની નિશાની છે. જો અપ્રમાણિકતા જ દૂર કરવી હોય તો તે માટેની શરૂઆત પોતાના ઘરથી જ કરવી જોઈએ. ભારતમાં વૈયક્તિક મૂડી નિવેશની ઘણી મોટી શક્યતાઓ છે. જો મૂડીને અટપટા અને અસંખ્ય કાયદાઓ, કઠોર અને કેટલીકવાર અનાડી નિયંત્રણો, નિર્ણયોની વિલંબ નીતિ તથા બીજી કનડગતોથી દૂર કરી શકાય તો. મૂડીની બાબતમાં એક મહત્વની વાત કરી દઉં. સરકારી મૂડી એટલે કે પ્રજા દ્વારા ટેક્સમાં આવેલી રકમ અથવા બીજી રીતે આવેલી રકમ પણ આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપી શકે. મોટા બંધ બાંધવા, નહેરો કાઢવી, રેલવે માર્ગો, વીજળી વગેરે મહત્વના વિકાસ કાર્યો કરવા એ રકમ વપરાય એ જરૂરી છે. પણ સાથે સાથે એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે વહીવટ ખર્ચનો ભાર વધી ન જાય. વહીવટી ખર્ચનો ભાર વધારીને પણ કુશળ વહીવટ ન આપી શકાય. બજેટનો બહુ મોટો ભાગ ઉત્પાદક ક્ષેત્રો તરફ ન વળતા અનુત્પાદક ક્ષેત્રો તરફ વળી જાય તો સરકારી મૂડી સ્વયં શોષિત અને શાપિત થઈ જશે. અનુત્પાદક ક્ષેત્ર એટલે જે પૈસા માત્ર વપરાઈ જ જવાના હોય, જેમાંથી કશું નિર્માણલક્ષી વળતર મળવાનું ન હોય તે. જેમ કે માનો કે સરકારની મૂડીમાંથી 200 કરોડ રૂપિયા વીજળીના જનરેટર માટે વપરાયા. આ ઉત્પાદક ખર્ચ છે, કારણ કે એટલી રકમથી ઉત્પન્ન થનારી વીજળી ખેતી, કારખાના વગેરેનું ઉત્પાદન વધારશે. આ જે રકમ નર્મદા યોજના જેવી યોજનામાં વપરાય હોત તો તે પણ ઉત્પાદકતાને વધારશે. પણ જો આ રકમ મધ્યાહન ભોજન જેવા ક્ષેત્રમાં વપરાઈ જાય તો તે માત્ર વપરાઈ જ જવાની. તેનું ઉત્પાદન કે વળતર મળવાનું નથી. ખરેખર તો આ પૂરી રકમ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની જ નથી. આવી યોજનાઓમાં શું ચાલે છે તે કોણ નથી જાણતું. છતાં પણ મધ્યાહન ભોજન જેવી યોજનાઓ દ્વારા કોઈને રાહત પહોંચાડવી હોય તો સરકાર પાસે એવી વધારાની ફાલતુ રકમ હોય તો તે કામ કરી શકાય. સરકાર પાસે ઉત્પાદકતાલક્ષી કાર્યો માટે સતત નાણાં ભીડ રહેતી હોય, તેમ છતાં જો આ પ્રકારની મોટી રકમો બિન ઉત્પાદક ક્ષેત્રો તરફ વાળી દેવામાં આવે તો તે સરકારી એટલે કે પ્રજાની મૂડીનો ભયંકર બગાડ જ કહેવાય. આવા બગાડને પોષવા તથા વધારવા વારંવાર ટેક્સ ભાર વધારવો જરૂરી થઈ જાય, જે સરકારને અળખી બનાવે તથા પ્રજાને કકળાટ કરાવે. એટલે સરકારી મૂડીનો પૈસે પૈસો લૂંટાવવા કે વેડફી નાખવા નથી, પણ યોગ્ય ઉપયોગ દ્વારા પ્રજા જીવનને સુરક્ષા, સુઘડતા અને વિકાસ આપવા માટે છે એવી દ્રષ્ટિ હોવી જરૂરી છે. શરૂઆતમાં કહ્યું તેમ ભૌતિક વિકાસનો બીજો ઘટક શ્રમ છે. પરમેશ્વરે માણસને હાથ પગ આપ્યા છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરાય તો ભાગ્યે જ કોઈ ભૂખે મરે. દુર્ભાગ્યવશ ભારતમાં વર્ણ વ્યવસ્થાથી જે સમાજ રચના થઈ તેમાં શ્રમનું કાર્ય શૂદ્રોને સોંપાયું. એટલે શૂદ્રની જ માફક શ્રમ પ્રત્યે પણ ઊંચા વર્ણમાં ઘૃણા અથવા અરુચિ પેદા થઈ. પશ્ચિમનો કોઈ પણ માણસ જેટલી સહજતાથી શ્રમ કરે છે, શ્રમ કરીને સન્માનપૂર્વક જીવન જીવે છે, તેટલી સહજતાથી અહીં શ્રમ કરી શકાતો નથી. શ્રમ કરે તો તેનું સ્થાન સમાજમાં શ્રમ ન કરીને જીવનાર કરતાં ઘણું નીચું થઈ જાય છે. ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવનારનું સ્થાન ખેતરમાં ખેત મજૂરી કરીને જીવનાર કરતાં ઘણું ઊંચું છે. ખેતમજૂર કે ખેડૂત, કારીગર કે અન્ય વસવાયા હજી પણ પોતાના માટે સ્વમાન તથા સ્વમાનજનક સ્થિતિ મેળવી શક્યા નથી. પહેલા કહ્યું તેમ પ્રાચીન કાળમાં ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રમાં માત્ર વૈયક્તિક મૂડી જ પ્રયોજાતી અને આવી મૂડી પણ સીમિત માત્રામાં જ હોવાથી મૂડી અને શ્રમનું સંતુલન ભયંકર રીતે બગડી જતું. શ્રમ લાચાર થઈ જતો એટલે તેનું ભરપૂર શોષણ થતું. આ સ્વાભાવિક છે. મારે એક કડિયા કે એક મજૂરની જરૂર છે, પણ સામે 10 કડિયા અને 20 મજૂરો નોકરી માટે કરગરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમનું શોષણ થવાનું જ. કાયદા દ્વારા તેમને થોડું રક્ષણ આપી શકાય, પણ ગરજની દશા આગળ ગરજવાન પોતે કાયદાને ફગાવી દેશે.
એટલે શ્રમને લાચારીમાંથી છોડાવવાનું કામ માત્ર કાયદાથી ન થઈ શકે. તે જરૂરી તો છે જ. ખરું કામ મૂડી નિવેશનું છે. જેમ જેમ મૂડી નિવેશ વધશે તેમ તેમ શ્રમની ઉપયોગિતા વધશે. પ્રચુર પ્રમાણમાં મૂડી નિવેશ થાય તો શ્રમની લાચારી તો ઘટે, ઘણીવાર ઉલટું પણ થાય. અર્થાત મૂડી પોતે શ્રમની લાચાર થાય. તે પોતે કારીગરો અને મજૂરોને આકર્ષવા, તેમને વધુમાં વધુ લાભો આપવા તત્પર થાય. મૂડીના શોષણમાંથી કારીગરો તથા મજૂરોને બચાવવાનો માર્ગ મૂડી નાશનો નથી, પણ મૂડી વૃદ્ધિનો છે. મૂડીને નિર્માણલક્ષી થવા દો. શ્રમનું મૂલ્ય આપોઆપ વધવાનું. પણ જો મૂડીનું ગળું દબાવી દીધું તો શ્રમ નિરાધાર થઈ જશે. એટલું યાદ રહે, મૂડીને સ્ટોરેજ કરી શકાય છે, પણ શ્રમને સ્ટોરેજ કરી શકાતો નથી. અર્થાત કરોડો રૂપિયાને વર્ષો સુધી સ્થિર રાખી શકાય છે, પણ કરોડો માણસોના શ્રમને શ્રમ કર્યા વિના વર્ષો સુધી સ્થિર રાખી શકાતો નથી. આજનો શ્રમ કર્યા વિના આવતીકાલ માટે ભેગો નહીં કરી શકાય. તેનું વળતર આજને આજ મેળવી લો, અથવા વળતર વિનાનો તેને નષ્ટ થઈ જવા દો. પંચમહાલ કે બનાસકાંઠા જેવા ભાગોમાં જ્યાં મૂડી નિવેશ નથી થઈ શક્યો, ત્યાંની પ્રજા મૂડી નિવેશવાળા પ્રદેશોની તુલનામાં ભારે દુઃખી છે. તેમનો શ્રમ તથા કારીગરી સસ્તા ભાવે વેચાય છે. તેઓ ઈચ્છે છે કે અમારા ક્ષેત્રમાં કારખાના વગેરે થાય. મૂડી નિવેશ ન હોવાથી આ ભાગો શોષણ વિનાના નથી, પણ સૌથી વધુ શોષણવાળા છે. કારણ કે શોષણનું કારણ એક પક્ષીય ગરજ છે. જેને ગરજ હશે તેનું શોષણ થવાનું જ. કાયદાઓથી થોડા પ્રમાણમાં રક્ષણ મળશે, પણ અંતે ગરજ એ ગરજ છે. તે સ્વયં શોષણને સ્વીકારી લેતી હોય છે. ભૌતિક વિકાસ માટે શ્રમ એ અનિવાર્ય તથા મહત્વનો ઘટક હોવાથી તેની ઉપેક્ષા ન કરી શકાય. માત્ર મૂડીથી વિકાસ ન થાય, તેમ માત્ર શ્રમથી પણ વિકાસ ન થાય. આ બંનેને એકબીજાના પૂરક બનાવાય તો જ વિકાસ થાય. મૂડી અને શ્રમના સંબંધો ઉપરથી આપણે આર્થિક વિકાસનું સચોટ અનુમાન કરી શકીએ. એક, શું મૂડી તથા શ્રમ બંને મિત્ર બનીને એકબીજાના પોષક બન્યા છે? 2, શું મૂડી તથા શ્રમ એકબીજાના મિત્રો ભલે ન બન્યા, પણ શત્રુ તો નથી થઈ ગયા ને? 3, મૂડી તથા શ્રમ એકબીજાના ભયંકર શત્રુ બની ગયા છે અને એકબીજાનો નાશ કરવાના કામે લાગી ગયા છે. આ 3 પ્રકારના સંબંધોના પોતપોતાના નિશ્ચિત પરિણામો છે જ. મહાત્મા ગાંધીજીએ મૂડી તથા શ્રમને એકબીજાના હિતકારી બનાવવા જે સંસ્થા રચી તેનું નામ મજૂર મહાજન સંઘ એવું રાખ્યું. અર્થાત જેમાં મજૂરોના પ્રશ્નો તથા માલિકોના પ્રશ્નો પણ એક સાથે જ હલ કરી શકાય. મજૂર મહાજનના સંબંધો મીઠા તથા હિતકારી રહે તેવા પ્રયત્નો કરવા આ સંસ્થા બનાવી. છેલ્લા 4 દશકાથી ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની સ્થિતિમાં સારો સુધારો થયો છે. ફેક્ટરીથી બહાર કામ કરતા મજૂરોને ઓછું વેતન મળે છે, તો પણ તેમનો પણ ઠીક સુધારો થયો છે. તેનું મૂળ કારણ મૂડી નિવેશની વૃદ્ધિ છે. વસ્તીનો આટલો મોટો વધારો થયો હોવા છતાં કારીગરો કે મજૂરો બહુ બેકાર નથી, બહુ સસ્તા નથી, જલ્દીથી મળતા નથી, કારણ કે મૂડી નિવેશ વધ્યો છે. મજૂરો તથા કારીગરોનો સૌથી મોટો મિત્ર કોઈ હોય તો તે મૂડી નિવેશ છે. આરબ દેશોમાં મૂડી નિવેશ ઘટી રહ્યો છે, એટલે હજારો મજૂર કારીગરો બેકાર થઈને પાછા આવી રહ્યા છે. દેશમાં પણ જે ભાગમાં મજૂર અશાંતિ વધે છે ત્યાં મૂડી નિવેશ ઘટે છે. પરિણામે મજૂરોને જ બેકાર બનવું પડે છે. મજૂરોને પોતાના પૂરેપૂરા હક્કો મળે તે માટે તેમના યુનિયનો હોવા જ જોઈએ, પણ આ યુનિયનો જવાબદારીવાળા હોવા જોઈએ. વાતમાં હડતાળ, ઘેરાબંધી, ધીમું કામ, કામચોરી, નુકસાન વગેરેનું પ્રમાણ વધી જાય તો મૂડી નિવેશને ફટકો પડશે. આ મૂડીનું શોષણ છે, જે અંતે કારીગરોને જ બેકાર બનાવશે.
આવું ન થાય એટલા માટે શાસન દ્વારા જે કાયદા બનાવાય તે બંને પક્ષોને નિયંત્રિત કરનારા તથા બંને પક્ષોના હકોને રક્ષનારા હોવા જોઈએ. એક પક્ષીય કાયદાઓ, એક પક્ષીય અવલોકન, એક પક્ષીય ન્યાય, આ બધું અંધાધૂંધી તથા અસ્વસ્થતાનું વાતાવરણ સર્જે છે. મજૂરોની યોગ્ય માગણીઓનો વારંવારની માગણી છતાં પણ સ્વીકાર ન થાય તો છેવટના હથિયાર તરીકે હડતાળનો ઉપયોગ થાય તેમાં વાંધો ન હોય, પણ તુંડ મિજાજી નેતાઓના અહમને પોષવા અથવા તેમના સ્વાર્થને પર્યાપ્ત પોષણ ન મળ્યું હોવાથી અથવા બીજા તુચ્છ કારણોસર હડતાળો પાડવી, ઘેરાવ કરવા કે અન્ય રીતે હાનિ પહોંચાડવી તે કદી પણ ચલાવી શકાય નહીં. કાયદો એવો હોવો જોઈએ કે ગેરકાયદેસર પાડેલી હડતાળો કે બીજી પ્રવૃત્તિઓ કરાવનાર યુનિયન ઉપર નુકસાનીનો દાવો કરી શકાય. આવા કાયદા પશ્ચિમમાં કેટલીક જગ્યાએ છે. તેથી યુનિયનો જવાબદારી વિનાના પગલાં ભરતા નથી. તેમનું ખોટું પગલું તેમને લાખો ડોલરનો દંડ ભરવા બાધિત કરે છે. આપણે ત્યાં એવું તો નથી. હા, ઘણી જગ્યાએ તેથી ઉલટું છે. કાયદો જો અન્યાયનો સમર્થક તથા પોષક થશે તો તે પોતે જ અન્યાયનો પ્રેરક બની જશે. કાયદા દ્વારા કરાયેલો અન્યાય સૌથી વધુ સમાજને ભ્રષ્ટ કરનારો થતો હોય છે. આટલા મૂડી નિવેશ પછી પણ ભારતમાં પશ્ચિમના ઘણા દેશો કરતા ઘણો સસ્તો શ્રમ ઢગલાબંધ પડ્યો છે. એક ગણતરી પ્રમાણે પશ્ચિમ જર્મનીમાં એક સ્ક્રૂ બેસાડવા માટે જે ખર્ચ થાય છે તે જ ખર્ચમાં ઇંગ્લેન્ડમાં 2 સ્ક્રૂ બેસાડી શકાય છે. તે જ ખર્ચમાં હોંગકોંગ કે તાઇવાનમાં 7 સ્ક્રૂ બેસાડી શકાય છે અને ભારતમાં તે જ ખર્ચમાં 18 સ્ક્રૂ બેસાડી શકાય છે. પશ્ચિમમાં માણસ મોંઘો થવાનું મુખ્ય કારણ ઔદ્યોગિક વિકાસ છે. હવે તેઓ પોતાના કારખાના સસ્તા માણસોવાળા દેશમાં નાખવા માંડ્યા છે. આથી માલ સસ્તો બનાવી શકાય છે. દુર્ભાગ્યવશ આપણે વિદેશી મૂડી તથા વૈયક્તિક પ્રજાની મૂડીને યોગ્ય રીતે આકર્ષી શક્યા નથી. આપણું બધું ધ્યાન સરકારી મૂડી નિવેશ તરફ રહ્યું છે એટલે તાઇવાન કે હોંગકોંગ જેટલું પ્રચુર તથા સસ્તું ઉત્પાદન કરી શકતા નથી. આ બધાના કારણે એક તરફ શ્રમને સહન કરવું પડે છે, અર્થાત બેકારી તથા અર્ધબેકારીને સક્ષમ રીતે દૂર નથી કરી શકાતી, તો બીજી તરફ જીવન સ્તરને પણ ઝડપથી ઊંચો લાવી શકાતો નથી. ભારતની વ્યક્તિદીઠ સરેરાશ આવક 1400 રૂપિયા જેવી છે, જ્યારે તાઇવાનની વ્યક્તિદીઠ આવક 35,000 રૂપિયા જેટલી છે. ખાનગી તથા વિદેશી મૂડીનું પ્રચુર રોકાણ આ વિકાસમાં કારણ છે. જો વિદેશી તથા ખાનગી મૂડીને પ્રોત્સાહન અપાયું ન હોત તો તાઇવાન, હોંગકોંગ, કોરિયા વગેરે ભારત કરતા પણ વધુ નિર્ધન દેશ હોત. ભૌતિક વિકાસનું અનિવાર્ય ત્રીજું અંગ વિજ્ઞાન અથવા ટેકનોલોજી છે. ભરપૂર મૂડી તથા શ્રમ બંને બરાબર કામે લાગ્યા હશે, પણ જો તેની સાથે નવામાં નવી ટેકનિકનો યોગ નહીં હોય તો થયેલું ઉત્પાદન મોંઘું, ઓછું અને ક્વોલિટી વિનાનું થશે. આવી વસ્તુઓ બજારમાં ટકી નહીં શકે, કારણ કે તેનાથી ઘણી સસ્તી અને ઉત્તમ ક્વોલિટીની વસ્તુઓ ટેકનિકવાળા દેશોથી મળતી રહેશે. કાયદા દ્વારા વિદેશી વસ્તુઓને આવતી અટકાવીને દેશી પણ મોંઘી અને ક્વોલિટી વિનાની વસ્તુઓને ફરજિયાત ખરીદવા દબાણ કરાશે તો દાણચોરીની પ્રવૃત્તિ વધી પડશે. પૂરી પ્રજાને માત્ર આદર્શોના ઉપદેશથી સ્વદેશી નથી બનાવી શકાતી. સ્વદેશી થવા માટે સ્વદેશનું ગૌરવ વધારવું જોઈએ. પોતાના દેશની પ્રત્યેક વસ્તુ એટલી ઉત્તમ હોય કે તે પરદેશી વસ્તુઓની ઈચ્છા જ ન કરે. ઉત્પાદનના સ્તર એટલે કે ક્વોલિટીને વર્ષો સુધી જ્યાંને ત્યાં સ્થગિત કરી દેવાથી તો જડતા આવે છે. પશ્ચિમના દેશો તથા જાપાન જેવો દેશ આખી દુનિયા ઉપર ફરી વળે છે તેનું કારણ છે સતત નવીનતા અપનારી ટેકનિકનો પ્રચુર ઉપયોગ. મેં સાંભળ્યું છે કે નેશનલ પેનાસોનિક કંપની રોજના 3 નવા મોડેલના ટેપ રેકોર્ડર શોધે છે. વિમાનો, ટ્રેનો, એન્જિનો, વાહનો, કમ્પ્યુટરો, યુદ્ધની સામગ્રી, ડોક્ટરી સામગ્રી વગેરે જીવનના પ્રત્યેક ક્ષેત્રની વસ્તુઓમાં
સતત નવી ને નવી શોધ થયા જ કરવી જોઈએ. આ શોધોથી મુખ્યતઃ 3 લાભ થતા હોય છે. એક તો વિશ્વમાં સર્વોપરિતાની પ્રાપ્તિ, બીજું પ્રચુર સુખ સગવડો અને ત્રીજું બૌદ્ધિક વિકાસની પૂરી તકો. જેમની પાસે નવામાં નવી વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ હશે તે વિશ્વના સર્વોપરી સ્થાને બિરાજશે. વિશ્વભરના રોગીઓ સ્વાસ્થ્ય મેળવવા તેમને ત્યાં આવશે. વિશ્વભરના ખેડૂતો તેમની વૈજ્ઞાનિક ખેતીને જાણવા મેળવવા તેમને ત્યાં આવશે. વિશ્વભરના વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ઉત્પાદકો તેમના શિષ્ય થઈને આવશે. વિશ્વભરના શસ્ત્ર ચાહકો નવામાં નવા શસ્ત્રો મેળવવા મોં માગ્યા દામ આપીને તેમને ત્યાં આંટા મારશે. સંદેશા વ્યવહાર કે વાહન વ્યવહાર, પોસ્ટ, તાર ટેલિફોન, વાયરલેસ, ભૂખનન, ખનીજ પ્રાપ્તિ, જળનો ઉપયોગ, વરસાદ કે વનસ્પતિ, આકાશ કે ભૂતળનો ઉપયોગ, જીવનના એકે એક ક્ષેત્ર ઉપર વિજ્ઞાનની ઉપલબ્ધિ ફરી વળશે. વિજ્ઞાનનો વિરોધ કરનાર કે તેનો ઓછો ઉપયોગ કરનાર જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પછાત રહી જશે. 40 વર્ષની આઝાદી પછી પણ આપણા માર્ગો પર જાપાનીઝ કંપનીઓની કારો, ટ્રકો, સ્કૂટરો અને મોપેડો ફરી રહ્યા છે. સુઝુકી, ટોયોટો, મિત્સુબિશી વગેરે નામો વાંચીને આપણે ગ્લાનિ અનુભવવી જોઈએ, પણ આપણે ગૌરવ અનુભવીએ છીએ, કારણ કે તે જ પ્રકારની આપણી વસ્તુઓ કરતાં આ વાહનોની ટેકનોલોજી ઉત્તમ તથા ફાયદાકારક છે. આવું જ ટેપ રેકોર્ડર, ટીવી, કેસેટ, કેમેરા વગેરેમાં છે. વિમાનો અને હથિયારોની સ્થિતિમાં પણ આપણે વિશ્વના ઉન્નત દેશો આગળ વામન જેવા છીએ. આ બધાનું મુખ્ય કારણ છે વિજ્ઞાન પ્રત્યે પ્રચુર આકર્ષણનો અભાવ. આપણે ધાર્મિક રીતે જૂનવાણી છીએ. વળી બધું જ વિજ્ઞાન અમારા શાસ્ત્રોમાં છે તેવું મિથ્યા જ્ઞાન ધરાવનારા પણ છીએ. વળી વિજ્ઞાનથી આપણને હાનિ થશે એમ માનીને બને તેટલો વિરોધ કરનારા પણ છીએ. વિજ્ઞાન પ્રત્યે કોઈને કોઈ દ્રષ્ટિએ અણગમો ધરાવવાના કારણે આપણું મસ્તિષ્ક જડતામાં જકડાઈ ગયું છે. એટલે વિશ્વની અને વિશ્વમાં આપણી પરિસ્થિતિની સાચી હકીકત આપણે જાણી શકતા નથી. કેટલાક જૂનવાણીઓ તો એટલી હદે જડતા અનુભવે છે કે વૈજ્ઞાનિક વિકાસ કરતાં અવિકાસની સ્થિતિને તેઓ વધુ કલ્યાણકારી માને છે. અરે, કેટલાક તો 200-500 વર્ષ પાછા જઈને જીવવા માંગે છે. આવી વિકાસ વિરોધી મનોવૃત્તિ ધરાવનાર જ્યારે કોઈ મહાપુરુષ થાય અને તેમના દ્વારા અવિકાસને આદર્શ રૂપ અપાય ત્યારે દેશની આર્થિક અધોગતિ થવામાં બાકી શું રહે? વધુ પડતી ટેકનોલોજીનો સ્વીકાર કરવાથી માણસો બેકાર થશે તેવો ભય બતાવીને ફેક્ટરીઓમાં 50 વર્ષ પહેલા જે સંચા ચાલતા હતા તેના તે અત્યારે પણ ચલાવાય છે. આવી ફેક્ટરીઓ ટકી શકવાની નથી. એટલે થોડા માણસો બેકાર થવાની જગ્યાએ બધા જ બેકાર થઈ જશે. આપણી પાસે કાચો માલ પ્રચુર છે, શ્રમ પણ પ્રચુર છે, દેશી વિદેશી મૂડી નિવેશ પણ મોટા પ્રમાણમાં થઈ શકે તેમ છે. ટેકનોલોજીનો સ્વયં વિકાસ કરી શકાય. આપણે પણ જાપાન કે તાઇવાન થઈ શકીએ જો ટૂંકી દ્રષ્ટિ અને જૂની વૃત્તિ બદલવામાં આવે તો. આ શક્ય છે. ભારતને સમૃદ્ધ બનાવી શકાય છે જો ખોટા અભિગમોથી તેને મુક્ત કરાય તો. ઘણા લોકો એમ માને છે કે ભારતને રોજીરોટી આપવી હોય તો મોટા ઉદ્યોગો નહીં પણ ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. ગૃહ ઉદ્યોગો હોવા જ જોઈએ, પણ તે મોટા ઉદ્યોગોના પૂરક હોવા જોઈએ, જેમ જાપાનમાં છે. માનો કે એક મોટી ફેક્ટરીમાં રોજના હજારો ટીવી કે મોટર કાર બને છે. તે વસ્તુઓ માટે વપરાતા નાના મોટા સ્પેર પાર્ટ ગૃહ ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન કરી શકાય. માનો કે ટીવીમાં વપરાતા બટન, ટ્રાન્ઝિસ્ટરો, ડાયોડ્સ વગેરે વસ્તુઓ દૂર દૂરના ગામડામાં એકાદ નાનું મશીન રાખીને સ્ત્રી પુરુષ બાળકો સમય પ્રમાણે ઉત્પન્ન કરે. આ ગૃહ ઉદ્યોગ મોટા ઉદ્યોગનો પૂરક બને. આમ કરવાથી બંને વિભાગોમાં સ્પર્ધા નહીં થાય, પણ પૂરકતા થશે. મોટા ઉદ્યોગની વસ્તુઓ સસ્તી થશે. ગૃહ ઉદ્યોગ કરનારને ભરપૂર વળતર મળશે. સરકારને આવા ગૃહ ઉદ્યોગને જીવિત રાખવા માટે
સબસિડી આપવી નહીં પડે અને આવી બનેલી વસ્તુઓ જબરદસ્તીથી પ્રજાના માથે લાદવામાં નહીં આવે, પણ વિદેશી હુંડિયામણ કમાનારી થશે. દુર્ભાગ્યવશ આપણે જે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ તેમાં કેટલીક પાયાની ત્રુટીઓ છે. પ્રથમ તો ફેક્ટરીઓમાં બનેલી વસ્તુઓને લગભગ તે બનાવે છે, જેથી બંનેમાં સ્પર્ધા થાય છે. આવી સ્પર્ધામાં ગૃહ ઉદ્યોગની વસ્તુઓ ભાવ, ક્વોલિટી તથા માત્રામાં ટકી શકતી ન હોવાથી તેમને નિભાવવા, ચલાવવા સતત સબસિડી તથા કરમુક્તિનો પ્રાણવાયુ આપવો પડે છે અને કેટલીક વસ્તુઓની ફરજિયાત ખરીદી કરાવાય છે. આ બધાના પરિણામે ગૃહ ઉદ્યોગમાં લગભગ સ્થગિતતા, અવૈજ્ઞાનિકતા અને લાપરવાહી વૃત્તિ આવી જાય છે. તો બીજી તરફ ફેક્ટરી ઉદ્યોગ ઉપરના વધુ પડતા કરભારથી તેને સહન કરવું પડે છે. ફેક્ટરી ઉદ્યોગના કારીગરો, મજૂરો મોંઘા હોય છે. બીજી પણ ઘણી જવાબદારીઓ તેમના માથે હોય છે અને અંતે તૈયાર થયેલા માલ ઉપર અનેક પ્રકારના કર પણ હોય છે. આ બધાથી છટકવા કેટલાક લોકો બેતરફી માર્ગ ખોળી કાઢતા હોય છે. પોતાના માલને ગૃહ ઉદ્યોગનો માલ બતાવી કરમુક્તિનો લાભ મેળવે છે, તો કેટલાક ગૃહ ઉદ્યોગથી બનેલા સસ્તા માલને ફેક્ટરીનો સિક્કો લગાવી ફેક્ટરીના માલ તરીકે વેચતો કરે છે. બંને રીતો બરાબર નથી. આમ થવાનું મુખ્ય કારણ બંને ક્ષેત્રો એક જ પ્રકારનો માલ બનાવી પરસ્પરની સ્પર્ધામાં ઉતરે છે તે છે. આ વ્યવસ્થાની જગ્યાએ એવી વ્યવસ્થા કરવામાં આવી હોય કે ફેક્ટરી ઉદ્યોગનો અમુક ભાગ ગૃહ ઉદ્યોગ તરફ વાળી દેવામાં આવે. નાની નાની સરળતાથી બને તેવી વસ્તુઓ, નાના નાના મશીનો, હાથ મશીનો વગેરે દ્વારા દૂર ગામડાઓમાં બેસીને પણ માણસ કરી શકે તેવી વસ્તુઓ ગૃહ ઉદ્યોગને સોંપવામાં આવે. આ રીતે બંને ઉદ્યોગો એકબીજાના પૂરક બને. એટલું જ નહીં, ગામડા ભાંગી જવાની તથા શહેરોની ઝૂંપડપટ્ટીઓની સમસ્યાઓ પણ અમુક અંશે હલ કરી શકાય. માણસ જ્યાં છે ત્યાં જ તેને રોજી મળે તેવું કરવું શક્ય છે. ફેક્ટરી ઉદ્યોગને પૂરક ન હોય તેવા પણ ગ્રામ ઉદ્યોગ ખીલવી શકાય, પણ તેમાં આટલી કાળજી રાખવી જરૂરી છે. એક તો તે પ્રજાની આવશ્યકતા માટેના હોવા જોઈએ. બીજું એ કે લાંબા ગાળા સુધી સતત સબસિડી આપીને નિભાવવા પડે તેવા ન હોવા જોઈએ. અને ત્રીજું કે તેમાં સ્થગિતતા ન હોવી જોઈએ. સતત વૈજ્ઞાનિક અનુસંધાનનો તેને લાભ મળે અને વિકસતા રહેવા જોઈએ. આપણે ત્યાં એવા કેટલાય ગૃહ ઉદ્યોગો છે જે સામાન્ય પ્રજાની જરૂરિયાતના નથી. આવા ઉદ્યોગો આજની ઘડીએ બંધ થઈ જાય તો પણ પ્રજાને કશી હાનિ થવાની નથી, કારણ કે તે પ્રજાની જરૂરિયાતના જ નથી. જે વસ્તુઓ પ્રજાની આવશ્યકતા પૂરી કરવા માટે ન હોય તેને સ્વાભાવિક છે કે પ્રજા ખરીદે નહીં. એટલે એવી વસ્તુઓને ફરજિયાત ખરીદવી પડે તેવી પરિસ્થિતિ ઊભી કરવી પડે. આજે અમુક છાત્રાલયમાં રહેવું હોય તો અમુક પાર્ટીના માણસોએ અમુક જ પ્રકારના વસ્ત્રો પહેરવા પડશે તેવા નિયમોથી માથે પડેલા માલને ખપાવવાના પ્રયત્નો થાય છે. આમ કરવા છતાં પણ આવો માલ પૂરતો વેચાતો નથી, એટલે તેના વેચાણ માટે વળતર વગેરેના આકર્ષણ ઊભા કરાય છે. આ બધું સામાન્ય પ્રજાના કરમાંથી આપેલા નાણાંથી થતું હોય છે. જે ઉદ્યોગ કદી પણ પોતાના પગ ઉપર ઊભો ન રહી શકે, જેને યાવતચંદ્ર દિવાકરો સરકારી નાણાં પ્રાણવાયુ આપ્યા જ કરવો પડે, જે પ્રજાની આવશ્યકતાઓ માટેનો હોય જ નહીં, જે નવી ટેકનિક કે નવો વિકાસ સ્વીકારતો જ ન હોય, તેવા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ ન કહેવાય. તે પૂંજી શોષક પ્રક્રિયા છે, બુદ્ધિની જડતાને વધારનારો છે, એટલે સ્થગિતતાનો શિકાર છે. જે ઉદ્યોગ કદી પણ નફો કરી શકે તેમ હોય જ નહીં, તેવા ઉદ્યોગને માત્ર થોડાક માણસોના જડ આદર્શોને નિભાવવા ચાલુ રાખવો તે આર્થિક વિકાસનો માર્ગ ન કહેવાય. વળી આવા સતત પારકા પ્રાણવાયુથી જીવતા ઉદ્યોગો લોકોને જે રોજી આપે છે તે પાંજરાપોળના ઢોરના જેવી દશા કરનારી છે. સતત કાયમી ગરીબાઈમાં તે અટવાયા જ કરે તેવી નામ માત્રની રોજી છે. આવા ઉદ્યોગોનો જેટલો વિકાસ વધુ તેટલી જ સ્થાયી ગરીબાઈ વધવાની. ફર્નિચર, બૂટ, ચંપલ, સાબુ
વગેરે વસ્તુઓ પ્રજાની આવશ્યકતાની વસ્તુઓ છે. એટલે આવી વસ્તુઓ માટેના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળવું જોઈએ. તેને પારકા પ્રાણવાયુની જરૂર નથી. તેના કારીગરોને વળતર પણ ઠીક મળી રહેશે. હા, પણ તેમાં પણ સ્થગિતતા તો ન જ હોવી જોઈએ. હું જોઉં છું કે કેટલાય ગૃહ ઉદ્યોગો છેલ્લા 50 વર્ષથી સાબુ બનાવે છે, તેમાં ખાસ કંઈ ફેરફાર થયો નથી. આમ થવાનું મુખ્ય કારણ ગૃહ ઉદ્યોગો સાથે સંકળાયેલા અવૈજ્ઞાનિક મસ્તિષ્કો છે. નવી શોધો પ્રત્યે ઉપેક્ષા. અરે, કેટલીક કક્ષાએ તો એલર્જી હોવાના કારણે તેઓ વસ્તુઓમાં નવીનતા અને પ્રભાવ ઉત્પાદકતા નથી લાવી શકતા. આમ છતાં પણ તેઓ પ્રજાજીવનની ઉપયોગી વસ્તુઓ બનાવે છે, એટલે આવકારાય છે. સરકાર તેવી વસ્તુઓને કરમુક્તિ આપે છે તે પણ ઠીક છે. પણ જો આ ઉદ્યોગો વિજ્ઞાનના લાભો સ્વીકારે તો, અને નવીનમાં નવીન વસ્તુઓ બનાવવાનો અભિગમ સ્વીકારે તો તે ઉચ્ચ સ્તરની વસ્તુઓ બજારમાં મૂકી શકે. ભારતની ગરીબાઈના અનેક કારણોમાં અર્થશાસ્ત્ર પ્રત્યેનો મિથ્યા અભિગમ મુખ્ય કારણ રહ્યો છે. સામાન્ય રીતે લોકો એમ સમજતા હોય છે કે અહીં પ્રચુર વસ્તી હોવાથી પશ્ચિમના જેવી મશીનરીથી ઉદ્યોગો ચલાવવાથી તો પ્રજા બેકાર જ થઈ જશે. આપણે ત્યાં તો મશીન કરતા માણસની શક્તિવાળું અર્થતંત્ર ઉપયોગી રહે. પ્રથમ તો આ વાત બરાબર નથી. પણ માનો કે બરાબર છે, તો નિશ્ચિત છે કે મેન પાવરથી થનારું ઉત્પાદન આ દેશની પ્રજાને સ્થાયી ગરીબાઈ આપશે. કારણ કે તે મોંઘું, ઉતરતા સ્તરનું અને કાચા માલનો બગાડ કરનારું થશે. તે ઉત્પાદન પરદેશમાં તો ટકી નહીં જ શકે, પણ દેશમાં પણ નહીં ટકી શકે. તેના કરતાં સસ્તું અને ઉન્નત સ્તરનું પરદેશી ઉત્પાદન કાયદેસર નહીં તો વગર કાયદે દેશમાં ફરી વળશે. જાપાની કાપડ, જાપાની ઇલેક્ટ્રોનિક ગુડ્સ, જાપાની મશીનરી વગેરે આજે કેટલા મોટા પ્રમાણમાં પ્રજાજીવનમાં પેસી ગયા છે તે આપણે સૌ જાણીએ છીએ. ખરેખર તો ઇંગ્લેન્ડ, જાપાન, હોંગકોંગ, કોરિયા કે તાઇવાનમાં પ્રતિ વર્ગ કિલોમીટર જેટલા માણસો રહે છે તેના કરતાં ભારતમાં ઓછા રહે છે. એટલે વસ્તી વધારે છે તે કથન બરાબર નથી. ત્યારે આ દેશોની તુલનામાં આપણું ઉત્પાદન ઓછું કેમ છે? એક જ જવાબ છે. અર્થતંત્ર પ્રત્યે ભ્રાંત અભિગમથી હમણાં સુધી આપણે સ્વલક્ષી અર્થતંત્રનો સ્વીકાર કરીને ચાલતા હતા. સ્વલક્ષી એટલે પોતાની જરૂરિયાત જેટલું પેદા કરી લો અને પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી કરો. અત્યંત ઓછા કપડાં, નાનું અને સાદું ઘર, થોડુંક અને જેવું તેવું ખાવાનું, બસ વાત થઈ ગઈ પૂરી. આ સાદાઈએ આપણને દરિદ્ર બનાવી દીધા. જરા વિચાર કરો, ઓછામાં ઓછી આવશ્યકતાથી પ્રજા જીવન જીવતી થઈ જાય તો ઉત્પાદકતાને કેટલો મોટો ફટકો પડે. એક માણસ માત્ર 3 જ રૂપિયામાં દિવસ પૂરો કરે છે. અત્યંત નિમ્ન સ્તરના ભોજન સિવાય તે કશો જ ખર્ચ કરતો નથી. એક બીજો માણસ છે જે 300 રૂપિયામાં દિવસ પૂરો કરે છે. તેને પગલૂછણિયું જોઈએ, ઘડિયાળ, પંખો, ફ્રીજ, રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, ગેસ, પલંગ, મચ્છરદાની, કપડાં, જોડા, ગાલીચા, અભરાઈઓ, કબાટો, ફર્નિચર વગેરે અનેક વસ્તુઓ જોઈએ છે. આ માણસ અસંખ્ય માણસોને રોજી આપે છે. તેનાથી અર્થતંત્ર સમૃદ્ધ બને છે. તેનો પૈસો બજારમાં ફરે છે અને કારીગરો તથા ઉદ્યોગોને જીવન આપે છે. આપણે ખોટી કમાણી દ્વારા થતા મોજ શોખોને પ્રોત્સાહન ન આપીએ, પણ પ્રજાની વાસ્તવિક કમાણીથી જીવન સ્તરને ઊંચે ઉપાડવાની વાતો તો જરૂર કરીએ. જીવન સ્તર અને કમાણી બંને એકબીજાને પ્રભાવિત કરનારા છે. પ્રજાના જીવન સ્તરને તદ્દન સાદો બનાવી દો તો કમાણી આપોઆપ નિમ્ન સ્તરે આવી જશે. એટલે પ્રજા ગરીબ થઈ જશે. પ્રજાના જીવન સ્તરને શક્યતા પ્રમાણે ઊંચો ઉઠવા દો. તેનું ધન બજારમાં ફરવા દો. એટલે કમાણીનો સ્તર પણ ઊંચો જવાનો. પ્રજા સમૃદ્ધ થશે. ભારતની દરિદ્રતાના મૂળ તેના સાદામાં સાદા જીવનમાં રહેલા છે. આપણે ઓછામાં ઓછી વસ્તુઓ અને તે પણ સ્તર વિનાની વસ્તુઓથી ચલાવી લેવાની દ્રષ્ટિ વિકસાવી, જેના કારણે એક તો આપણે આજે પણ
ઉન્નત સ્તરની વસ્તુઓ નથી બનાવી શકતા. હા, ઉન્નત સ્તરના માણસોની વાત પણ ખરી. આપણે અન્યાય અત્યાચારને સહન કરી લઈએ છીએ. ચલાવી લેવું એ આપણું દ્રષ્ટિબિંદુ બની ગયું છે. ઉતરતા સ્તરનું સ્વલક્ષી ઉદરલક્ષી ઉત્પાદન, અને તે પણ મર્યાદિત માત્રામાં કરવાથી આપણા ઘણા હાથોને બહુ થોડું કામ મળે. આવા કામોથી ઘણા પેટોને પણ ગણતરીના કોળિયા ખાઈને દિવસ ગુજારો કરવો પડે તે સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણી આંખ કંઈક ઉઘડવા માંડી છે. જોત જોતામાં એશિયાના કેટલાય પછાત દેશો આપણા કરતા ઘણા આગળ નીકળી ગયા છે. તે આપણે જોઈએ પણ છીએ. સિંગાપોરની ફ્લાઇટ ભરચક થઈને આવે છે અને તેનો ઢગલાબંધ માલ મુંબઈના હવાઈ મથકે ઠાલવે છે, કારણ કે તેનું આખું અર્થતંત્ર નિકાસલક્ષી છે, સ્વલક્ષી ઉદરલક્ષી નથી. આપણે પણ હવે નિકાસલક્ષી અર્થતંત્ર તરફ વળ્યા છીએ. તે પ્રજા માટે શુભ નિશાની છે. પ્રચુર ઉત્પાદન, પ્રચુર ઉપયોગ, પ્રચુર નિકાસ આ સમૃદ્ધિના સૂત્રો છે. તેના માટે નવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર અને વિકાસ, તેથી ઉન્નત સ્તર તથા સસ્તા ભાવની વસ્તુઓનું ઉત્પાદન, જે દેશમાં દાણચોરીને સમાપ્ત કરે. જાપાનમાં દાણચોરીનો પ્રશ્ન જ નથી રહેતો, અને પરદેશમાં પ્રસરી જઈને હુંડિયામણ રળી આપે. ભારતની સસ્તી મજૂરી તથા પ્રચુર કાચો માલ આવું કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે આર્થિક વિકાસ માટે વિજ્ઞાન અથવા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ જરૂરી છે. એકાદ અણુ વીજળી મથક કે ભોપાલની ગેસ દુર્ઘટનાથી ડરીને આવા ઉદ્યોગો પ્રત્યે પ્રજાને ભયભીત તથા શંકાશીલ બનાવી દેવાની જરૂર નથી. જરૂર છે ટેકનોલોજીનો એવો વિકાસ કરવાની કે જેથી આવા કારખાનાઓમાં આવી હોનારતો અટકી જાય. ઉદ્યોગોના દૂષણો પ્રદૂષણો દૂર કરવા ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ. ઉદ્યોગોને બંધ કરી દેવાની હવા ઊભી કરવાથી તો સાહસ અને સમૃદ્ધિ બંને મરી પરવારશે. વિકાસ માટેનો સૌથી મોટો અને મહત્વનો ઘટક આયોજન છે. તમને શું શું મળ્યું છે તેની મહત્તા કરતા તમને જે મળ્યું છે તેનો કેવો અને કેટલો ઉપયોગ કરી શકો છો તે જ વધુ મહત્વનું છે. ઇઝરાયલ જેવા દેશને રણ સિવાય શું મળ્યું હતું, છતાં તેણે આજે આખા દેશને નંદનવન બનાવી દીધું છે. અસંખ્ય શત્રુઓની વચ્ચે સતત યુદ્ધના વાતાવરણમાં પણ તેણે ગજબનો વિકાસ કર્યો છે. તે તેના આયોજનના કારણે છે. મને કશું મળ્યું નથી, હું શું કરું એવું સમજી બેસી રહેનારને પછાતપણું આપોઆપ વળગી પડતું હોય છે. જાપાનને જ્વાળામુખીઓ સિવાય કુદરત તરફથી શું મળ્યું છે? લોખંડ, કોલસો, પેટ્રોલ વગેરે બધું જ બહારથી લાવવું પડે છે. છતાં તેના ઉદ્યોગો વિશ્વમાં સૌથી વધુ જોરથી ધમધમી રહ્યા છે. કેટલીક વાર કુદરતી અગવડો પ્રજાને ખડતલ માનસ આપે છે. આ માનસથી તે કઠિનાઈઓ ઉપર પગ મૂકીને આગળ વધે છે. યુરોપની મોટા ભાગની પ્રજા કુદરતી અગવડોમાં જીવે છે, પણ તેણે પોતાના વિકાસ માટે કુદરતી અવરોધોની પરવા કર્યા વિના વિશ્વના બધા દેશોની તુલનામાં વધુ વિકાસ કર્યો છે. બીજી તરફ જે દેશોને કુદરતે ઘણી સગવડો આપી છે તે દેશો જોઈએ તેવો વિકાસ નથી કરી શક્યા. તેમને ત્યાંનો પ્રચુર કાચો માલ પેલા દેશો લઈ જાય છે. કાચા માલના વેચાણથી કે રોયલ્ટીથી જ આ અવિકસિત દેશો સંતુષ્ટ રહે છે, અને તેમના કાચા માલથી પેલા વિકસિત દેશો પોતાના ઉદ્યોગોને ભરપૂર ધમધમાવે છે. એ કહેવાની જરૂર નથી કે અંતે એ જ કાચો માલ પાકો બનીને અનેક ગણા ભાવે પાછો ફરતો હોય છે. જેને પ્રચુર કાચો માલ તથા અનુકૂળ કુદરતી વાતાવરણ મળ્યું છે તેમની પાસે જો પૂરી વ્યવસ્થિત દ્રષ્ટિ તથા આયોજન હોય તો તે વિશ્વના સૌથી દરિદ્ર રહી ગયેલા દેશો વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો બની શકે છે. પશ્ચિમના દેશોની સમૃદ્ધિ તેના આયોજનના કારણે છે. તે વિજ્ઞાનનું આયોજન કરે છે, એટલે લગભગ પ્રત્યેક નવું વિજ્ઞાન તેમને ત્યાં જન્મે છે. તે વિજ્ઞાનનો યુદ્ધ તથા સામાન્ય જીવન બંને માટે વિનિયોગ કરી શકે છે, એટલે તેમનું યુદ્ધતંત્ર તથા સામાન્ય જીવનનું તંત્ર
વિશ્વના બધા દેશો કરતાં ઘણું ઊંચું રહે છે. તે પ્રચુર મૂડીરોકાણ પણ કરી શકે છે, કારણ કે તેમને ત્યાં મરેલી મૂડી, સોના ચાંદી વગેરે ડેડ કેપિટલ નહિવત છે. તેમનું મૂડીરોકાણ શાસન દ્વારા પ્રોત્સાહિત તથા રક્ષિત છે, શાપિત નથી. એટલે વધુને વધુ મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. ત્યાંના મજૂરો, કારીગરો વિશ્વના બધા મજૂરો કારીગરો કરતાં વધુ વેતન તથા સગવડો મેળવે છે. એટલે સૌ કોઈ પશ્ચિમના દેશોમાં જઈને વસી જવા ઈચ્છતા હોય છે અને વિઝા મેળવવા ટોળે ટોળા ભેગા થતા હોય છે. જો આપણે ત્યાં પણ યોગ્ય આયોજન કરવામાં આવે, પૂરી ટેકનોલોજીને સ્વીકારી સતત વિકસિત રાખવામાં આવે, પૂંજીને પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવે અને શ્રમને અજંપાથી મુક્ત કરી ઉત્પાદકતાના મહાન લક્ષ્યમાં ભારપૂર્વક સહયોગી બનાવવામાં આવે તો આપણે વિશ્વની સમૃદ્ધ પ્રજા બની શકીએ તેમ છીએ. મુંબઈની ઝૂંપડપટ્ટીઓને ગગનચુંબી ફ્લેટોમાં બદલી શકાય છે. હા, પણ સરકારી ઓફિસોમાં બેઠેલા માણસોને તત્કાળ કામ પતાવી આપી નિર્માણ કાર્યોને વેગવાન બનાવતા રહેવાના ધર્મનું ભાન કરાવાય તો અંતમાં વર્ષોથી અમેરિકા પોતાની વસ્તીને 22 કરોડે અને બ્રિટન 5 કરોડે સ્થિર રાખી શકે તો ભારત પોતાની વસ્તીને સ્થિર કેમ ન રાખી શકે? આ પણ આયોજન છે અને તે કશા ભેદભાવ વિના, શેહ શરમ વિના લાગુ કરીને નિશ્ચિત પરિણામ મેળવી શકાય છે.